દેશની સૌથી અમીર મ્યુનિસિપલ સંસ્થા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીં પરંતુ સમગ્ર દેશની નજર છે. 19 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 23માં ભાજપ ગઠબંધન આગળ છે. મુંબઈ, પુણે, નાગપુર અને નાસિકમાં ગઠબંધન નોંધપાત્ર લીડ મેળવી ચૂક્યું છે. બધી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં સૌથી મહત્વપૂર્ણ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન છે. અહીં ભાજપ ગઠબંધન આગળ છે. કોલ્હાપુરમાં કોંગ્રેસ પહેલા લીડ ધરાવતી હતી, પરંતુ હવે ભાજપ મોટા માર્જિનથી આગળ છે. સંભાજીનગરમાં પણ ભાજપ આગળ છે. લાતુર અને ચંદ્રપુરમાં કોંગ્રેસ આગળ છે. રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણી માટે મતદાન 15 જાન્યુઆરીએ થયું હતું. 893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવાર મેદાનમાં છે. મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીમાં ભાજપ ગઠબંધનની લીડ અંગે ભાજપ નેતા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે તમે બધાએ જોયું કે આજે ભાજપ ગઠબંધને બીએમસી ચૂંટણીમાં શાનદાર જીત મેળવી છે. આ દર્શાવે છે કે પીએમ મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએની સ્વીકૃતિ સતત વધી રહી છે. તેમણે જણાવ્યું કે તાજેતરમાં કેરળ મ્યુનિસિપલ ચૂંટણીમાં અમે તિરુવનંતપુરમમાં પહેલીવાર બહુમતી મેળવી છે. આજે ભાજપ એનડીએ મહાયુતિએ બીએમસી ચૂંટણીમાં અભૂતપૂર્વ વિજય મેળવ્યો. માંગરોળના લોહીજ ગામના 55 વર્ષીય ખેડૂત લખમણભાઈ નંદાણીયાએ સિઝનની મગફળી પલળી જતા આત્મહત્યા કરી હતી. ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ જિંદગી ટૂંકાવી લીધી. તેઓ સતત ચિંતામાં રહેતા હતા. નવેમ્બર 2025માં વિસાવદર પંથકમાં પડેલા કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. પાક નિષ્ફળ જવાથી ગંભીર આર્થિક સકડામણના કારણે ઈશ્વરિયા ગામના 42 વર્ષીય ખેડૂતે આત્મહત્યા કરી લીધી હતી. ખેડૂતના આ અંતિમ પગલાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ જતા એક ખેડૂતે આત્મહત્યા કરી. રેવત ગામના 49 વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કૂવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હતું. કૂવામાં તરીને બહાર ન નીકળી શકાય એટલા માટે પોતાના શરીરે વીજપોલનો 3 ફૂટનો ટુકડો બાંધી દીધો હતો. અમદાવાદ શહેરના પારડી વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ નૂતન સર્વોદય સોસાયટીમાં ગેરકાયદેસર બંગલા અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવાની કાર્યવાહી કરાઈ છે. નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેમના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જે બાદ આજે 16 જાન્યુઆરીના રોજ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંત ધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલએસ બ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા કરવામાં આવી હતી. મુસ્તફા માણેકચંદ નામના વ્યક્તિને બંગલો વેચાણ આપવામાં આવ્યો હતો અને ગેરકાયદેસર બાંધકામ હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા આ બંગલો ડિમોલિશન કરવામાં આવ્યો છે. અમદાવાદના પંચવટી પાસે આવેલા એક એપાર્ટમેન્ટના ધાબે ચાલતી હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી પર ગુજરાત યુનિવર્સિટી પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન 4 યુવતીઓ સહિત 16 નબીરાઓ મળ્યા હતા, જ્યારે 5 યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જોકે 2 કલાકમાં 5 પોલીસ સમક્ષ હાજર થતા તમામને મહેફિલના સ્થળે જ લાવવામાં આવ્યા હતા. વેઇટર અને રસોઈયા સહિત કુલ 21 લોકો ધાબા પર હતા, જે બાદ તમામને પોલીસ સ્ટેશન અને ટેસ્ટ માટે લઈ જવાના હતા. ત્યારે ઉપરથી નીચે આવતી વખતે 5 લોકો ગાયબ થઈ ગયા હતા. પોલીસે કોર્ડન કર્યું હોવા છતાં 5 લોકો જેટલા નબીરાઓ ભાગવામાં સફળ રહ્યા હતા. ધાબા પરથી 4 યુવતીઓ સહિત કુલ 16 લોકો ઝડપાયા હતા. તમામને એક ખૂણામાં બેસાડી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદ મહેસાણા હાઈવે પર ઝુંડાલ ગામની સીમમાં 15 જાન્યુઆરીની સવારે એક ભયાનક અકસ્માત થયો હતો, જેમાં પૂરપાટ ઝડપે આવતી એક લાલ રંગની મર્સિડીઝના ચાલકે જ્યુપિટર પર જઈ રહેલા વૃદ્ધને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માતમાં વૃદ્ધને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા હાલ તેઓ ખાનગી હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં જીવન મરણ વચ્ચે ઝૂલાખાઈ રહ્યા છે. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઝુંડાલ ગ્રામ પંચાયતની સામે રહેતા રમણભાઈ મણીલાલ પટેલ 15 જાન્યુઆરીના રોજ સવારે જ્યુપિટર લઈને ગુરુકુળ સ્કૂલ બાજુથી પોતાના ઘરે જતા હતા. આ દરમિયાન પાછળથી આવતી એક લાલ રંગની મર્સિડીઝ ગાડીએ તેમના સ્કૂટરને ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે રમણભાઈ રોડ પર પટકાયા હતા અને તેમની માથા તેમજ કપાળના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડો સાથે મુલાકાત કરી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોનું અપહરણ કર્યા પછી આ તેમની કોઈપણ વેનેઝુએલાના નેતા સાથેની પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. મુલાકાત પછી મચાડોએ કહ્યું કે તેમણે ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કારનો મેડલ ભેટ કર્યો છે. તેમણે કહ્યું, મને લાગે છે કે આજે પણ આપણે વેનેઝુએલાવાસીઓ માટે એક ઐતિહાસિક દિવસ છે. બેઠક પછી પત્રકારો સાથેની વાતચીતમાં મચાડોએ
ટ્રમ્પને પોતાનો પુરસ્કાર સોંપવા વિશે જણાવ્યું, પરંતુ તેમણે બીજી કોઈ માહિતી આપી નહીં. જ્યારે વ્હાઇટ હાઉસે પણ એ જણાવ્યું નહીં કે ટ્રમ્પે મેડલ સ્વીકાર કર્યો છે કે નહીં. વ્હાઇટ હાઉસ છોડ્યા પછી મચાડોએ બહાર એકઠા થયેલા સમર્થકોને સ્પેનિશમાં કહ્યું, આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર ભરોસો કરી શકીએ છીએ. જોકે ટ્રમ્પે અત્યાર સુધી મચાડોને વેનેઝુએલાના નવા નેતા તરીકે સમર્થન આપ્યું નથી. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના બારા રોડ પરથી પસાર થઈ રહેલા પિતા પુત્ર પર જૂની અદાવતમાં 3 શખ્સે હિંસક હુમલો કરતા ચકચાર મચી છે. ખેતીકામ પતાવી ઘરે પરત ફરતા પરિવારને રસ્તામાં રોકી પિતા પુત્રને 800 મીટર સુધી દોડાવીને માર મારવામાં આવ્યો હતો. ભોગ બનનાર યુવાને અન્યના ઘરમાં ઘૂસીને પોતાનો જીવ બચાવ્યો હતો. ફરિયાદી ઇબ્રાહિમ આદમ જેઠવા અને તેમનો પુત્ર ફૈઝાન 15 જાન્યુઆરીની વહેલી સવારે બારા રોડ પર આવેલી પોતાની વાડીએ પાણી વાળવા ગયા હતા. બપોરના સમયે જ્યારે તેઓ જમવા માટે ઘરે આવતા હતા ત્યારે જેતલબમ રોડ પર સોએબ બેટરીવાળી દુકાનની પાસે આરોપીઓએ તેમની મોટરસાયકલ આડી રાખી રસ્તો રોક્યો. માંગરોળ પોલીસે આ મામલે સુલેમાનભાઈ ભાટા, ઇરફાન ભાટા અને ઇલિયાસ ભાટા વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પાટણ શહેરના ખાલકપુરા વિસ્તારમાં પતંગ પકડવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનું વેર રાખીને એક મહિલા પર લાકડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવી છે. પોલીસે 3 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ ઘટના 15 જાન્યુઆરી 2026ના રોજ બની હતી, જ્યારે પાટણના ખાલકપુરામાં રહેતા મેનાબેન દેવસંગજી ઠાકોર પોતાના ઘર પાસે રસોઈ બનાવતા હતા. હુમલાનું કારણ 14 જાન્યુઆરી 2026ના રોજ મેનાબેનના પૌત્ર જયદીપના પતંગ લેવા બાબતે પાડોશમાં રહેતા શખ્સો સાથે થયેલી બોલાચાલી હતી. આ જૂની અદાવત રાખીને 15 જાન્યુઆરીએ બપોરે ટીનાજી વેચરજી ઠાકોર લાકડી લઈને આવ્યા. તેમણે મેનાબેનના જમણા હાથના પંજા પર ફટકો માર્યો. કેસની વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રકાશકુમાર શિવાભાઈ ચૌધરી કરી રહ્યા છે. બોટાદ શહેરમાં આગામી 3 દિવસ એટલે કે 17 થી 19 જાન્યુઆરી સુધી પાણી પુરવઠો બંધ રહેશે. ગેટકો દ્વારા નાવડા હેડવર્ક્સ ખાતે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરાઈ છે, જેના કારણે આ નિર્ણય લીધો છે. બોટાદને પાણી પૂરું પાડતા GWIL હસ્તકના નાવડા હેડવર્ક્સ ખાતે ગેટકો દ્વારા 3 દિવસનો શટડાઉન અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવશે, જેના કારણે 17 જાન્યુઆરીથી 19 જાન્યુઆરી સુધી બોટાદ શહેરમાં પાણીનો કાપ રહેશે. આ દરમિયાન શહેરમાં પાણી પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે. બોટાદ નગરપાલિકાએ નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા અને જરૂરી આગોતરી તૈયારી રાખવા જણાવ્યું છે. નગરપાલિકાએ નાગરિકોને બિનજરૂરી પાણીનો બગાડ ન કરવા અને કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે. બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે ડીસા પાટણ હાઈવે પર એક ઇનોવા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. કારમાં સવાર અન્ય લોકોને ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ તેમની સારવાર ચાલુ છે. મૃતક યુવક થરી સિંધી ઠક્કર સમાજનો હોવાનું જાણવા મળ્યું છે.